તો રાજ્ય સરકારના કર્મચારીઓની દિવાળી સુધરી છે। ઓપીએસને લઈને રાજ્ય સરકારનો આ મોટો નિર્ણય। કર્મચારીઓને 7મા પગાર પંચનો લાભ આપવામાં આવ્યો। સરકારી તિજોરી પર 200 કરોડનું ભારણ પડશે। રાજ્યના 60,000થી વધુ કર્મચારીઓને મળશે લાભ। 1/4/2005 પહેલાના કર્મચારીઓને ઓપીએસનો લાભ આપવામાં આવશે। તો હાલ જે પ્રમાણે કેબિનેટની બેઠક મળી હતી અને બેઠકમાં પણ ઓપીએસને લઈને એક નિર્ણય લેવામાં આવ્યો અને સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ છે। 1/4/2005 પહેલાના કર્મચારીઓને ઓપીએસનો લાભ આપવામાં આવશે। 7મા પગાર પંચનો પણ આ તમામ કર્મચારીઓને લાભ મળશે। તો આ સમગ્ર જે આખું ઓપીએસની જે સ્કીમ છે તેને લઈને સરકારી તિજોરી પર 200 કરોડનું ભારણ પણ પડવાનું છે। તો આ ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ખૂબ સહાનુભૂતિપૂર્વક નિર્ણય લીધો છે કે આવા જે કર્મચારીઓ 1/4/2005 પહેલા જે ફિક્સ કર્મચારી તરીકે જેમની નિમણૂક થઈ હતી અને જેઓ પાછળથી એ કાયમી થયા હતા એવા તમામ કર્મચારીઓને ઓપીએસનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે। સાથે જે કર્મચારીઓ અગાઉ કોઈને કોઈ કારણસર પસંદગી પહેલા થઈ ગઈ હતી અને પસંદગી થયા પછી કોઈ વહીવટી કારણોસર કે બીજા કારણોસર એમની નિમણૂક નહોતી થઈ શકી એવા તમામ કર્મચારીઓને પણ આનો લાભ મળી રહ્યો છે। તો સમગ્ર મામલે જોડાયા છે સંવાદદાતા કિંજલ મિશ્રા। કિંજલ, આખરે આ લાંબી લડાઈ ચાલી, ઓપીએસની માંગ સતત કરવામાં આવતી હતી અને આખરે દિવાળી પહેલા નવરાત્રીમાં આ તમામ કર્મચારીઓને ખુશ કર્યા છે સરકારે। જી બિલકુલ, કહી શકાય કે નવરાત્રીમાં દિવાળી જેવો માહોલ કર્મચારીઓ માટે ચોક્કસ છે, કેમ કે જે પ્રયાસ કરવામાં આવ્યો હતો છેલ્લા કેટલા સમયથી જે લડત હતી ઓલ્ડ પેન્શન યોજનાને લઈ અને તે સરકારે છે તે સ્વીકારી લીધી છે। જોકે કેટલીક જે સૈદ્ધાંતિક સ્વીકાર કર્યા છે તે પ્રમાણેની ઉચ્ચ બદલી મુસાફરી માટેનું જે ભથ્થું છે 7મા પગાર પંચ પ્રમાણેનું તે આપવામાં આવશે। તેની સાથે જો વાત કરવામાં આવે તો ચાર્જ એલાઉન્સની જે વાત છે તે કરવામાં આવી છે। 10% પગાર 10% આપવામાં આવશે। મુસાફરીના દૈનિક ભથ્થાની પણ વાત છે તે કરવામાં આવી રહી છે અને ખાસ કરીને જે 1/4/2005 પહેલા જે ફિક્સ પગારના નિમણૂકવાળા જે કર્મચારીઓ હતા તેમની જે શરતો હતી તેનાથી લાગુ કરવામાં આવશે। 60,000 જેટલા કર્મચારીઓ છે તેને લાભ છે તે મળવાનો છે। 60,000 કુલ આંકડો 60,245 છે। વન ટાઈમ પેન્શન જે વન ટાઈમ વિકલ્પ હતો તેની પણ રજૂઆત હતી તે કરવામાં આવી હતી। ઘણા લાંબા સમયથી જે પેન્ડિંગ હતું તેની સાથે વાત કરવામાં આવે તો ચાર્જ એલાઉન્સ અને બેઝિક પગારના 5થી 10% માટેની જે વાત હતી તેનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારની તિજોરીને 200 કરોડની રકમનું ભારણ છે તે વર્ષે, પરંતુ કહી શકાય કે જે અને વર્ષોથી જે પેન્ડિંગ હતી ઓલ્ડ પેન્શન સ્કીમ તે અહીંયા લાગુ પડી રહી છે। બિલકુલ કિંજલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો 60,000થી વધુ કર્મચારીઓને ઓપીએસનો લાભ મળવાનો છે। તો રાજ્ય સરકારના નિર્ણયને કર્મચારી મંડળે પણ આવકાર્યો છે। રાજ્ય કર્મચારી મંડળના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાનું નિવેદન, ભૂપેન્દ્ર પટેલ સરકારે હકારાત્મક નિર્ણય કર્યો છે। સરકારના નિર્ણયથી હજારો કર્મચારીઓને ફાયદો થશે। તો કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારની મોટી આ જાહેરાત છે। રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે આ જાહેરાત કરી। 7થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી પણ કરવામાં આવશે। આવતીકાલે 3500 કરોડના કામોનું લોકાર્પણ પણ થશે। ભારતના વિકાસ માટે 12.39 કલાકે પ્રતિજ્ઞા લેવાશે। સીએમ પટેલ સહિત મંત્રીમંડળના નેતાઓ પ્રતિજ્ઞા લેશે। તો પીએમ મોદીના નેતૃત્વમાં ગુજરાતના વિકાસની સફળતાના 23 વર્ષની ઉજવણી પણ કરવામાં આવશે।
અમારી ઈચ્છા છે કે રાજ્યના સમગ્ર કર્મચારીને, દેશના સમગ્ર કર્મચારીઓને પણ જૂની પેન્શન મળે. આ અમારી અગાઉના સમાધાનની જે બાબત હતી ને પેન્ડિંગ હતી, એને જ્યારે સરકારે નિર્ણય કર્યો છે ત્યારે રાજ્યના લાખો શિક્ષકો અને લાખો કર્મચારીઓ વતી અમે એને આવકારી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખાતરી આપેલી છે કે આ ટૂંક સમયમાં આ પરિપત્ર કરી દેવામાં આવશે અને જેની કોર્ટ મેટર હોય, જેની નિમણૂક થઈ ગઈ, જાહેરાત આવી હોય, ભરતીની પ્રક્રિયા 2004, 2005 પછી થઈ, છતાં એ પણ લોકોને આની અંદર સમાવી લેવામાં આવશે. આજે 2 વર્ષ પછી આજે ઋષિકેશભાઈના સાનિધ્યના નીચે, એમની કમિટી નીચે આજે ખૂબ ઐતિહાસિક નિર્ણય જે કહેવાય કે 1/4/2005 પહેલાને આજે ઓપીએસમાં 60,000 મારા કર્મચારીઓને સમાવવાનો નિર્ણય કર્યો છે. આવકારદાયક છે. એ બદલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એમને આવકારે છે. તો હાલ ઓપીએસને લઈને આજે નિર્ણય કરવામાં આવ્યો છે. તેને લઈને તમામ જે સરકારી કર્મચારીઓ છે તે ખુશ છે અને